બોટાદમાં પોલીસ પર પથ્થરમારા મુદ્દે કાર્યવાહી। આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ફરિયાદ। પ્રવીણ રામ, રાજુ કપરાડા સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળી અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર કેસમાં અનેક લોકોની ધરપકડ થવાની શક્યતા છે। તો પ્રવીણ રામ, રાજુ કપરાડા સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। બોટાદમાં જે રીતે ઘર્ષણની ઘટના સામે આવી હતી તો તેને લઈ પોલીસ પથ્થરમારા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રઘુવીર જોડાઈ ચૂક્યા છે। રઘુવીર, બોટાદમાં જે પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી તેને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું વિગત? બંધી વાત કરવામાં આવે તો જે ગઈકાલે જે પથ્થરમારો થયો હતો ત્યાં લોકોના વિરુદ્ધમાં જે પોલીસ છે તે પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ખાસ વાત કરવામાં આવે તો આજે જે પથ્થરમારામાં એફઆઈઆર જે છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેમાં વાત કરવામાં આવે બંધી તો ખૂનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીના આરોપો લગાવવામાં આવ્યા છે। અનેક લોકોના ધરપકડના પણ હજુ પડકારા જે છે તે વાગી રહ્યા છે। જેમાં ખાસ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવીણ રામ, રાજુ કરપડા સહિતના લોકો સામે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તમામ લોકો વિરુદ્ધની પોલીસ જે છે તે કાયદેસરની કાર્યવાહીની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવે છે। જી બનશે। જી રઘુવીર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।